સુરતની સિંગણપોર ડભોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી લાખોનો એમડી ડ્રગ્સ કબજે કર્યો. તો ઝડપાયેલા આરોપી પર અગાઉ પણ બાયોડીઝલના વેચાણનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વેડવરિયા બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 7 લાખથી વધુની કિંમતનો 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને લઈ પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી. પોલીસે એમડી ડ્રગ્સ, કાર, મોબાઈલ સહિત 43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલો અલ્પેશ મિયાણી અગાઉ બાયોડીઝલના ગેરકાયદેસર વેપલામાં હોય તેની વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક NDPSનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે. આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ ને એવું કરવામાં આવતું હોય છે. બસ આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડવરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે. ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા, એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે. તેના પોઝિશનવાળી ગાડીમાંથી કુલ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો, એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.